ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીને દોષિત જાહેર કર્યા। 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી 130 દિવસમાં ચુકાદો આપ્યો છે। ગેંગરેપ મામલે આરોપી સામે ટ્રાયલ ચાલતી હોય અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા। બંને આરોપીને સોમવારે સજાનું એલાન પણ કરાશે। ગેંગરેપ કેસ અંગે વાત કરીએ તો 8 ઓક્ટોબરની રાત્રિએ 10:45 થી 11:15 સુધી કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં વાળું જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી। મુન્ના કરબલી પાસવાન, શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા, રાજુ બાઇક પર પહોંચી ગયા અને અહીંયા કેમ ઊભા છો કહીને ધમકાવીને બાદમાં મારવાનું શરૂ કર્યું। તરુણ અને સગીરા બંનેના કપડાં ઉતરાવી ફોનમાં નગ્ન ફોટા પણ પાડ્યા। જોકે વાયરલ કરવાની ધમકી પણ આપી। સગીરાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવાનું દબાણ કર્યું, જેથી આરોપીઓને તેઓ વશ થઈ ગયા। સગીરા પડી જતા આરોપીએ તેને પકડી લીધી અને શેરડીના ખેતરમાં લઈ જઈને ગેંગરેપ પણ કર્યો। સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બૂમાબૂમ કરતા આસપાસના ગામજનો એકત્રિત થઈ ગયા। જોકે આરોપીઓ ડરીને ત્યાં બાઇક છોડી ફરાર થઈ ગયા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી શિવશંકર ચોરસિયાને શોધી રહી હતી, ત્યારે સુરત ક્રાઇમની ટીમે આરોપી મુન્ના પાસવાની શોધખોળમાં પણ હતી। તડકેશ્વર નજીક આરોપી રોડ પર નજરે ચડ્યો। જોકે મુન્ના પોલીસે થાપ આપીને નાસી ગયો। જોકે એ સમયે ઈજા નહોતી થઈ, પરંતુ સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે બનાવ સમયે ચંદ્રપ્રકાશને કારણે આરોપીઓ ફ્લેશ લાઇટ કરી હોવાને કારણે પીડિત આરોપીઓના ચહેરા ઓળખાતી હતી। આ કેસમાં આરોપીને દાખલારૂપ સજા કરવાની માંગણી પણ થઈ રહી છે। આ કેસમાં સગીરાની તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ રહી છે। પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કરી દીધા છે, જે પણ કોર્ટે માન્ય રાખ્યા છે। બનાવ સમયે ચંદ્રપ્રકાશ હોવાને કારણે આરોપીએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હોય। કોર્ટમાં 3 પીડિતાએ આરોપીને ઓળખી પણ બતાવ્યા। આ ગેંગરેપ કેસમાં કુલ 3 આરોપી હોય, જેમાં મુન્ના કરબલી પાસવાન, રામ સજીવન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને ઝડપી લેવાયા છે। આ કેસમાં બનાવ 8/10/24ના દિવસનો બનાવ છે। બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા। ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું, પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં। એ દરમિયાન 3 આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા, ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો। એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા, એની ચેન લૂંટી લઈ। ત્યાર પછી 3 આરોપીઓએ એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી 3 આરોપીઓ નાસી ગયેલા। આ કેસમાં આરોપી વિરુદ્ધ BNSની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું। ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે FSLનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી VV પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો। આરોપી મુન્નો અને રાજુ ઉર્ફે પાસવાન।